કોડીનાર તાલુકાના ઘાટવડમાં આંગણવાડી કેન્દ્ર તદ્દન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં અહીં પાણી પણ ટપકતું જોવા મળે છે, ત્યારે બાળકોને ભયના ઓથારમાંથી મુક્ત કરાવવા ગામના લોકોમાં મથામણ જોવા મળી રહી છે। હાલમાં આ ગામમાં કન્યા શાળાના ગ્રાઉન્ડમાં બંધ આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। કોઈ પણ ઉપયોગ વગરની 4 દાયકા પહેલાની આ આંગણવાડી બંધ હાલતમાં છે, તેમજ આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગને કારણે પણ અહીં અડચણ જોવા મળે છે। અશોકભાઈ પરમાર છે। હું આ ઘાટવડ ગામમાં ઘાટવડ કન્યા શાળાના આચાર્ય છું। તમારી સમસ્યા શું છે સાહેબ? અમારી સમસ્યા એમ છે કે અત્યારે જે આપણે શિક્ષણ વિભાગ હોય કે આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે। આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમે અવારનવાર રજૂઆત કરી કે અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે, તો કેટલા વર્ષોથી છે અવારનવાર સૂચના આપવા છતાં પણ આ બધા પોપડા પડે છે। હમણાં 1-2 દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે। તો આ જર્જરિત મકાન છે, વચ્ચે આરોગ્ય વિભાગ છે, ત્યાં પણ અવારનવાર દર્દીઓને આવતા હોય છે, જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે। તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે। તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે પણ દીકરીઓ છે એ આગળ વધે। તો અહીંયાથી આનો નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું છું। હાલ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડની સુવિધા ન હોવાને કારણે કન્યા શાળાની બાળાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। થોડા દિવસ અગાઉ આ ટૂંકા ગ્રાઉન્ડના કારણે 2 બાળાઓ પડી જતા તેમના હાથમાં ફ્રેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। આવી બધી ઘટનાઓમાં ભોગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ચૂકવવો પડે છે, ત્યારે વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આ આંગણવાડીનું મકાન અહીંથી સ્થળાંતર કરે તેવી ગામ લોકો અને વાલીઓ માંગ કરી રહ્યા છે। મારું નામ મકવાણા નટવરસિંહ જોરુભાઈ છે અને શાળા દ્વારા વાલી મિટિંગ બોલાવવામાં આવી છે સવારે 8 વાગે। તો વાલી મિટિંગમાં આચાર્ય સાહેબે કન્યા શાળાના આચાર્ય સાહેબે જણાવેલું કે અમારે ટૂંકમાં અહીંયા આંગણવાડી જૂની જર્જરિત હાલતમાં છે, બરાબર। તો તે માટે બાળકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ પડે એમ છે અને તે હાલતમાં પોપડા પણ પડી રહ્યા છે, બરાબર। તો આના માટે સરકારશ્રી દ્વારા કોઈ પગલાં લેવામાં આવે જેથી કરીને બાળકોને કોઈ નુકસાનરૂપ અથવા ભયજનક કિસ્સો ન થાય તે માટે ધ્યાન દોરેલું છે। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ રમતગમતનું થોડુંક મેદાન પણ આમ ટૂંકું છે, તો આને સરકાર દ્વારા જો ડેમોલેશન કરી અને વધારવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। સત્તાણી રાજેશભાઈ બાબુલાલ ભુક્તાણી। બરાબર। તમારી પાસે શું સ્કૂલનો હોદ્દો છે? અધ્યક્ષ છે હા। એમાંથી અને આ તમારી સમસ્યા શું છે? આના માટે થઈને કે છોકરાઓ માટે થઈને આ પડતર જગ્યા છે, તો આમાં કઈ રીતના છોકરા ભણે? આ જો પોપડા કરે છે, આમાં બધી નુકસાની વાળું છે કે આગળનો રૂમ ઓલું છે અને આ ખાલી કરવા માટે થઈને આ જો પોપડાનું જ છે, આના માટે થઈને કઈ રીતના છોકરા આવે? જો અહીં ચોપલનું સ્ટેન્ડ છે, આના માટે થઈને આ બધી જર્જરિત હાલત છે, આના માટે થઈને કંઈક આગળ જવાબદાર કોણ રહી? છોકરાઓ પડે છોકરાઓ પર તો આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે અને આ સાથે જ પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે। આ ઉપરાંત પ્રસૂતા મહિલા અને ધાત્રી માતાઓને પણ મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ અહીં આપવામાં આવે છે। જોકે સરકાર દ્વારા શુભ આશયથી આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે છે, પણ જેને લઈને કેટલાક સ્થળોએ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે। તંત્ર આ બાબતે કેમ ઉદાસીનતા સેવી રહ્યું છે તે સમજાતું નથી અને આવનારા સમયમાં જો આવી દુર્ઘટનામાં કોઈ બાળકનો ભોગ બનશે તો તેનું જવાબદાર કોણ હશે, એવા સવાલો પણ સામે આવી રહ્યા છે।